સફાઈ કર્મીના મોતની કિંમત શું? સફાઈ કરવા માટે ઉતરવું અને ગુંગળાઈથી મરી જવું કે હવે શું ધીમે ધીમે સામાન્ય થતું જઈ રહ્યું છે? 21મી સદીમાં પણ સાધનોની ઉણપ, વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે અને આપણે આજની તારીખે પણ સફાઈ માટે એ પછી ખાનગી કંપની હોય કે ગટર હોય તેમાં સફાઈ કર્મીને ઉતારવો પડે છે, ગુંગળાઈથી મોત થાય છે, પરંતુ તેની ચિંતા શું એક કરોડપતિ ઉદ્યોગપતિને હોય છે? શું તેની ચિંતા મોંઘી દાટ ગાડીઓમાં ફરતા એસી ઓફિસમાં બેસતા તેમના માલિકોને હોય છે? સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ઈટીપી પ્લાન્ટની ટેન્ક ચેમ્બરમાં 4 સફાઈ કર્મીના ગુંગળાઈ જવાથી મોત થયા છે. સેફટીના કોઈ ઠેકાણા નહીં. सांभलो शू कहवामा આવ્યું? सूरत शहर के अश्विनी कुमार विस्तार में एक ज्वेलरी का जो कारखाना है जिसमें ज्वेलरी की साफ़ सफाई होती है, इसका जो सेप्टिक टैंक है इसकी हर 2 महीने में सफाई होती है, क्लीनिंग होती है, मेंटेनेंस होता है. उसमें आज सुबह टोटल 4 लोग जिसमें एक सुपरवाइज़र और 3 लेबर यहाँ पे उतरे सेप्टिक टैंक में और टोटल चारों लोग इसमें टैंक में गिर गए ड्यू टू सम पॉइजनस गैस और टोटल इसमें 4 लोगों की मरने की अभी बात सामने आई है. इसमें हम ये देख रहे हैं कि इसमें किसकी बेदरकारी है, क्योंकि सेफ्टी प्रोटोकॉल जहाँ तक प्रिलिमिनरी इन्वेस्टिगेशन में आया है कोई सेफ्टी प्रोटोकॉल फॉलो नहीं किया गया है. फिर भी हम इसमें डिटेल इन्वेस्टिगेशन करेंगे. फिलहाल हम एक्सीडेंटल डेथ का केस इसमें रजिस्टर कर रहे हैं और सीसीटीवी फुटेज से ये हम एनालाइज करने की कोशिश करेंगे कि क्या प्रोटोकॉल्स होने चाहिए थे और क्या यूज़ किए गए हैं. उसके बाद हम रिस्पॉन्सिबिलिटी इसमें फिक्स करेंगे. तो आपे सांभळ्યું કે ડીસીપીએ શું વાત કરી? સેફટીનો અભાવ હતો. બીજી વાત એ છે કે સીસીટીવી ચેક કરવાની વાત અને જવાબદારીની વાત. જવાબદારી કોની છે? આ પ્રકારના કેસમાં ખો આપવામાં આવતો હોય છે. આની જવાબદારી છે, પેલાની જવાબદારી છે, પેલો કહે મારી નહીં, આની જવાબદારી છે. પરંતુ આ કંઈ નવું નથી. આ પહેલાં પણ ઘણા કેસ બની ચૂક્યા છે અને આ સવારની ઘટના છે. સેપ્ટિક ટેન્ક જે ઘરેણાને સાફ કર્યા બાદ કચરો એકત્રિત થતો હોય છે તેની સાફ કરવાની કામગીરી ચાલતી હતી, તે દરમિયાન આ ઘટના બની છે. પરંતુ મેં તમને કહ્યું ને તેમ અવારનવાર આ પ્રકારના સમાચાર સામે આવતા રહે છે. મે 2026 ગાંધીનગર કરોલમાં મફતલાલ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ટાંકીની નીચે જે કેમિકલનો કચરો ભેગો થયો હોય, કાદવ ભેગો થયો હોય, તેને સાફ કરવા માટે કામદારો ઉતર્યા. 3 કામદારોના મોત થઈ છે. માર્ચ 2026 સુરતના પાંડેસરામાં પારસ પ્રિન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં કચરો સાફ કરવા માટે સફાઈ કામદારો ઉતરે છે ને શ્વાસ રૂંધાવાથી ઝેરી વાયુથી 3 કામદારોના મોત થઈ છે. ઓગસ્ટ 2025 સોખડા ખંભાતમાં ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં બ્લોકેજ આવે છે, કચરો જમા થાય છે. સાફ કરવા માટે એક કામદાર નીચે ઉતરે છે, તેને બચાવવા માટે અન્ય ઉતરે છે. બંને સફાઈ કામદારનું મોત થઈ છે. ડિસેમ્બર 2024માં ભરૂચના અંકલેશ્વરમાં ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થઈ છે. 4 કામદારોના મોત. ઓક્ટોબર 2024 કચ્છના કંડલા પાસે મરીન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ઇમામી એગ્રોટેજમાં સફાઈ કામગીરી દરમિયાન એક નહીં પરંતુ 5 સફાઈ કામદારોના મોત. એપ્રિલ 2023માં ભરૂચના દાહેજમાં પ્રદૂષિત પાણી બહાર કાઢતી લાઇનમાં મજૂરોને ઉતારવામાં આવે છે, શ્રમિકોને ઉતારવામાં આવે છે. સફાઈ કામદારો જાય છે અને ત્યારબાદ 3ના મોત થાય છે. કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ 2017થી 2025 વચ્ચે કુલ 73 લોકોના મોત થઈ ચૂક્યા છે. 73 સફાઈ કામદારોના મોત થઈ ચૂક્યા છે અને તેની પાછળ સેપ્ટિક ટાંકી સાફ કરવી, ગટરોમાં ઉતરવું છે. અને ગુજરાત તેમાં 5મા ક્રમે છે. પ્રથમ ક્રમે ઉત્તર પ્રદેશ છે. સમગ્ર દેશની વાત કરીએ તો 2019થી 2023 વચ્ચે 377 સફાઈ કર્મચારીઓના મોત થઈ ચૂક્યા છે. તેની પાછળ સેફટીનો અભાવ પણ છે અને જોખમી કામ પણ છે. 1993ના ભારતના મેન્યુઅલ સ્ક્વેજિંગ કાયદા મુજબ હાથથી સફાઈ પર પ્રતિબંધ છે. આમ છતાં પણ ખાનગી કંપનીઓ આ પ્રકારનું કામ કરાવતા હોય છે. સરકારી કામોમાં પણ આવું જોવા મળતું હોય છે.
વાત એ છે કે શું આપણી પાસે મશીનરી નથી, શું આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી? વિજ્ઞાન ક્યાં પહોંચ્યું છે? તો આ વિજ્ઞાન પાસે શું ગટર સાફ કરવા માટે, ખાનગી કંપનીઓની મશીનરી સાફ કરવા માટે, ટાંકી સાફ કરવા માટે કોઈ ઉપકરણ ઉપલબ્ધ નથી? જવાબ છે તમામ છે. રોબોટ્સ છે, અલગ અલગ મશીનરી ઉપલબ્ધ છે કે જેના દ્વારા સાફ સફાઈ થઈ શકે. આમ છતાં પણ માણસોને ઉતારવામાં આવે છે. એટલે કે મશીનરી મોંઘા પડે, મશીનો ફક્ત બતાવવા માટે મૂકવામાં આવે અને લાગે કે આ જગ્યાએ ઓછા પૈસામાં પતે છે, આ લાગે કે આ જગ્યાએ મશીનરી ના મૂકી શકાય, લાગે કે આ જગ્યાએ ખૂબ સમય લાગશે, મશીનરી આવશે, આ થશે, માણસોને ઉતારી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ આપણે એ પણ માનવું પડે કે ગટર લાઈન એટલી ખરાબ રીતે બનાવવામાં આવી હોય કે ત્યાં કાદવ જમા થાય, ત્યાં કચરો જમા થાય તો તેને દૂર કરવા માટે મશીનરી પણ કામ ન આવે, ત્યારે ત્યાં ઉતારવા પડે. પરંતુ ખરા અર્થમાં કાયદો તમને આ મંજૂરી નથી આપતું. અને આ સાથે સામાજિક કારણો પણ અતિ મહત્વના હોય છે. આપણે ત્યાં પરંપરાગત રીતે કોઈ એક વર્ગને, કોઈ એક સમાજને આ કામ સાથે જોડી દેવામાં આવે છે. અને બીજી વાત એ પણ છે કે ગરીબ લોકો બીજો કોઈ વિકલ્પ ના હોવાથી અંતે આ કામ કરી લેતા હોય છે. એમને પણ ખબર હોય છે કે કેટલું જોખમી છે. આમ છતાં પણ તમે જુઓ કે કાયદો છે, આમ છતાં પણ આ પ્રકારની ઉદાસીનતા દાખવવામાં આવે છે અને અંતે જ્યારે મોટી ઘટના બને છે ત્યારે તેને કુદરતી આફતમાં ખપાવી દેવામાં આવે છે. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. શું સફાઈ કર્મચારીનો જીવ એટલો સસ્તો થઈ ચૂક્યો છે? અમુક લાખ રૂપિયા આપી સમાધાન કરી દેવામાં આવે. ઘણા કેસમાં આવું બને છે, કંપની અને મજૂર પરિવાર વચ્ચે સમાધાન થઈ જતું હોય છે અમુક રૂપિયા આપી. બેશક એમના પરિવારવાળા પૈસા લઈ લે છે, પરંતુ શું એ 2-5 લાખ રૂપિયાનો તેનો જીવ હોય છે? આપણે ત્યાં અઢળક કંપનીઓ પર એવા આરોપ લાગતા રહ્યા છે કે આ કંપની મોટી થઈ, આ કંપની વિશાળ અને મહાકાય બની, તેની પાછળ હજારો લાખો મજૂરોના મોત, તેની લાશો છે. અંતે સમાધાન થઈ જતું હોય છે, અંતે રફેદફે કરવામાં આવતો હોય છે, અંતે કેસને લૂલો લંગડો બનાવી કઈ અન્ય દિશામાં ફંટાવી દેવામાં આવતો હોય છે. અને હા, સૌથી અગત્યની વાત, આ વિડીયો સફાઈ કર્મચારી સુધી પહોંચાડજો જે જીવના જોખમે આ પ્રકારે કામ કરે છે, જેમને ખબર પડે કે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. બીજી વાત કે તમે પોતે સફાઈ કર્મચારી છો, આ વિડીયો જોઈ રહ્યા છો, તો એ આગેવાનો સુધી પહોંચાડજો કે જે ખૂબ મોટી મોટી વાતો કરતા હોય છે, વિજ્ઞાનની કહેતા હોય છે કે આ પ્રકારનો વિકાસ કરી દીધો, આ પ્રકારનું કરી દીધું. તેમના સુધી પહોંચાડજો કે તમારી પાસે જો એ સાધનો પણ ઉપલબ્ધ નથી. સામેવાળો વ્યક્તિ મજબૂર હોઈ શકે, પરંતુ આટલી મોટી ઇન્ડસ્ટ્રી લઈને બેઠા છો, શું તમારી પાસે કોઈ વિકલ્પ નહોતો? અને સેફટી કેમ રાખવામાં આવતી નથી? તમામ જવાબદાર લોકો સુધી પહોંચાડજો. ધન્યવાદ.